બોડેલી ઓરસંગ બ્રિજ પર 8 ફૂટનું ગાબડું પડ્યું। NH 56 પરનો બ્રિજ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને તેને કારણે બંધ કરી દેવાયો છે। ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચેનો માર્ગ પ્રભાવિત થયો છે। વિદ્યાર્થીઓ અને સ્થાનિકો રસ્તામાં અટવાઈ ગયા। સવારથી ગાબડું છતાં પણ તંત્ર મોડું પહોંચતા રોષ જોવા મળ્યો છે। બ્રિજ પર બેરિકેડ મૂકી વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે। નાના વાહન ચાલકોને લાંબો ફેરો મારવો પડશે તો સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે। આ બ્રિજ ડેમેજ થયું છે એનું વારંવાર આપણે તંત્રને રજૂઆત તો કરી જ છે અને છેલ્લા બધાને ખબર છે કે ભારદારી વાહનો 1 વર્ષથી અહીંયા જવા દેવામાં આવતા નથી। 4 વ્હીલ સ્કૂટર એટલું જ જવા દેવામાં આવે છે। ત્યારે બાળકને ભણવા જવાનું હોય, કોઈક બીમાર હોય ત્યારે આપણે એના માટે સમયનું એ પાલન કરવાનું હોય અને આ બાળકને જ્યારે આ ભણવાની સુવિધા પૂરેપૂરી વ્યવસ્થિત ના મળે તો બાળકને ઘણો બધો સમય બગડી શકે છે અને રાહદારીઓને પણ ઘણું બધી મુશ્કેલી પડે છે। સમયના અભાવે ક્યારેક અંધારામાં પણ ક્યારેક કોઈકને રાત રોકાવે પણ ડેપોમાં પડવું પડે છે। તો વહેલી તકે આ પુલનું નિર્માણ થાય એવું કરજો, બાકી આને રિપેર કરવાથી કંઈ વળવાનું નથી અને આ ગાબડું વહેલી તકે પૂરીને બરાબર કે રસ્તો ચાલુ થાય। બોડેલી ઓરસંગ બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે। એમાં ગાબડું પડવાથી અચાનક બંધ કરી દેવાથી બધા વ્યક્તિઓ તથા સ્કૂલના સ્ટુડન્ટો બધા હેરાન થયા છે। ચાલતા નીકળે છે અને કોઈ વાહન વ્યવહાર બધો બંધ થઈ ગયો છે। તો આનું કામ કેવી રીતના કરવું અને કઈ રીતના કરવું એ જલ્દીથી તમારે નિર્ણય લેવો। તમારી શું માંગ છે બ્રિજને લઈને? બ્રિજને લઈને અમારી માંગ એવી છે